સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ભુજની ઇન્દ્રાબાઈ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ માટે સાયબર ક્રાઇમથી બચવા માટેના વિવિધ માર્ગદર્શન અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સહયોગ હોલ ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં હાઈસ્કૂલની મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ કાર્યક્રમનો લાભ લીધો હતો। આ કાર્યક્રમમાં સોશિયલ મીડિયા મારફતે થતા વિવિધ ગેરઉપયોગ વિશે વિદ્યાર્થીનીઓને માહિતી આપવામાં આવી હતી। સોશિયલ મીડિયાના યોગ્ય ઉપયોગ અંગે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા। સાયબર ક્રાઇમના હિતેશભાઈ ઝાલા તથા અન્ય કર્મચારીઓ દ્વારા પ્રોજેક્ટર મારફતે વિદ્યાર્થીનીઓને વિસ્તૃત સમજ આપવામાં આવી હતી। ઉપરાંત આજના યુગમાં સ્માર્ટફોન્સના ઉપયોગ, તેમાં ઉપયોગમાં લેવામાં આવતી એપ્લિકેશન્સ વગેરેના યોગ્ય અને સુરક્ષિત ઉપયોગ કેવી રીતે કરાય તે અંગે સૂચનો કરવામાં આવ્યા હતા। ખાસ કરીને વોટ્સએપ, ફેસબુક અને અન્ય પ્રચલિત સોશિયલ મીડિયામાં પોતાની માહિતી સુરક્ષિત રાખવા માટેના વિવિધ ઉપાયો સહિતની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી। જેમાં અનસિક્યોર વાઈફાઈ ઉપયોગ ટાળવા, મહિલાઓએ પોતાના પ્રોફાઇલ પિક્ચર સેફ રાખવા, બિનજરૂરી આવતા મોબાઈલ કોલ્સને ટાળવા, લોભામણી જાહેરાતોના નામે માહિતી માંગતા ફોન પણ ટાળવા આ કાર્યક્રમમાં માહિતી આપવામાં આવી હતી। આધુનિક યુગમાં લોકસંપર્ક સૌથી વધુ સરળ બન્યો છે તેવા સમયે લોકો એકબીજાના સંપર્ક માટે ઇન્ટરનેટ તથા મોબાઈલ વગેરેનો વિશેષ ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે લોકો પોતાની વ્યક્તિગત માહિતી પણ ઓનલાઈન મૂકતા હોય છે। આવી ઓનલાઈન માહિતીઓને સામાજિક અનિષ્ટ તત્વો ગેરઉપયોગ કરતા ખચકાતા નથી, જેથી આ સમયમાં આધુનિક એપ્લિકેશન્સનો સમજપૂર્વક ઉપયોગ થાય તે ખાસ જરૂરી હોવાનું આ પ્રસંગે જણાવવામાં આવ્યું હતું। વિદ્યાર્થીનીઓએ પણ આ માહિતી તેમને ખૂબ ઉપયોગી નીવડશે તે ધ્યાને લઈને આ કાર્યક્રમમાં જોડાવા ઉત્સાહ દર્શાવ્યો હતો। આજે અહીંયા ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની દીકરીઓ ને અમે સુરક્ષા સેતુ યોજના હેઠળ સાયબર ક્રાઇમ વિશેની અમે એમને જાણકારી આપી છે। થોડા સમય પહેલાં આ જ સ્કૂલની અંદર એક અમારો જે સેલ્ફ ડિફેન્સનો જે કાર્યક્રમ હોય છે દરેક સ્કૂલમાં જે અમે શીખવીએ છીએ એ કાર્યક્રમની પૂર્ણાહુતિ હતી અને એના સાથે સાથે સાયબર ક્રાઇમ અવેરનેસનો એક સેમિનાર પણ રાખ્યો છે। હવે વાત એવી છે કે કોઈ પણ સોશિયલ મીડિયા પોતે ખરાબ નથી, પણ એનો ઉપયોગ જે છે એ આપણા હાથમાં છે। ખાસ કરીને અહીંયા તો દીકરીઓ માટે જે ઓનલાઈન સ્ટોકિંગ, મતલબ કે જે ખોટી ફેક આઈડી બને છે કે કોઈ વ્યક્તિ ખોટા નામથી પોતાની પ્રોફાઇલમાં ઘૂસી જાય અને એ ફ્રેન્ડ તરીકે રહે, ખરેખર એ વ્યક્તિ કોઈ જુદો હોય પણ તમારા ભળતા નામથી કોઈ ફ્રેન્ડ તરીકે રહે અને તમારી માહિતીઓ ઓટોમેટિક એ લીધા કરે, તો એ ઓનલાઈન સ્ટોકિંગ વિશે માહિતી આપવામાં આવી હતી। એનાથી કેવી રીતે બચી શકાય, એને કેવી રીતે ઓળખી શકાય, અને એક આજકાલ જે લોકોનો ટ્રેન્ડ ચાલ્યો છે બેંકના નામે ફોન કોલ આવે છે અને રૂપિયા ફિશિંગ કોલ છે એને પણ કેવી રીતે આઈડેન્ટિફાય કરવો અને એને કેવી રીતે એનાથી બચવું એની પણ માહિતી આપી હતી। ખરેખર તો અંગત વાત કરીએ તો ભણવા માટે આવી વસ્તુની જરૂર નથી, પણ જો ખરેખર તમને આજના સમય પ્રમાણે એ વસ્તુ બહુ જરૂરી લાગતી હોય, વોટ્સએપ છે કે ફેસબુકનો ઉપયોગ, તો સાવચેતી રાખવાની હોય છે। ફેસબુકના પોતાના એવા સિક્યુરિટી સેટિંગ્સ હોય છે જેનો બાળકે અભ્યાસ પહેલાં કરી લેવો જોઈએ અને પછી પોતાનું એકાઉન્ટ ક્રિએટ કરવું જોઈએ। વોટ્સએપની અંદર એક અહીંયા સેટિંગ જે છે જે અહીંયા દીકરીઓને બતાવ્યું છે એ પ્રમાણે જેનો નંબર તમારી પાસે નથી પણ એ વ્યક્તિ પાસે તમારો નંબર છે, તો એ વ્યક્તિ પણ જો તમારો નંબર એના ફોનમાં સેવ કરે છે અને તો તમે એ વ્યક્તિ તમારો વોટ્સએપનું તમારું પ્રોફાઇલ પિક્ચર જોઈ શકે છે। તો આવું ન થાય એના માટે તમારે વોટ્સએપનું સેટિંગ હોય છે જેમાં સિક્યુરિટીમાં જઈ અને માય કોન્ટેક્ટ્સનું એક ઓપ્શન પસંદ કરવાનું હોય છે, જેથી કરીને શું થશે કે જે વ્યક્તિનો નંબર તમારી પાસે છે એ જ વ્યક્તિ તમારું પ્રોફાઇલ પિક્ચર જે વોટ્સએપનું છે એ જોઈ શકે, એ સિવાયના ન જોઈ શકે। મારું નામ પરમાર મિરલ, હું 11th સ્ટાન્ડર્ડમાં છું ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં। આજે અહીંયા સેલ્ફ ડિફેન્સનો કાર્યક્રમ હતો, અમારી સ્કૂલ તરફથી ઓર્ગેનાઇઝ થયો હતો। એમાં સેલ્ફ એટલે કે લેડીઝ અને નારીઓને કેવી રીતે ટ્રેનિંગ આપવી અને એને કેવી રીતે પોતાના રીતે એના પગ પર ઊભા રહી શકે એના માટેની ટ્રેનિંગ આપવામાં આવી હતી। છેલ્લા અમને કેટલાક દિવસથી કરાટે બી કરાવવામાં આવે છે, તો એના માટે બી એનો બી સમાપનનો આજે કાર્યક્રમ હતો।